યાર આ સમર વેકેશન વાળા દિવસો છે ને એમાં હું સૌથી વધારે ગુસ્સો અને હેટ કરું છું આજના ટાઈમે. મને બહુ જ આમ ફોમો ફીલ થાય છે કારણ કે આજુબાજુમાં કોઈ વેકેશન પર ગયું છે, કોઈ વેકેશન પર આવી રહ્યું છે, તો જેની સ્ટોરીઝ જોઉં ને યા તો ટ્રીપ પર ગયું છે, યા તો ફ્રેન્ડ્સ કઝિન જોડે નાઇટ સ્ટે કરી રહ્યું છે, કોઈ રિસોર્ટ્સમાં ગયું છે, કોઈ રાત્રે 2 વાગે મેગી ખાઈ રહ્યું છે, અને હું શું કરી રહી છું? ઓફિસના પ્રેઝન્ટેશન્સ, ડેડલાઇન્સ, ક્લાયન્ટ મીટિંગ એન્ડ પિચીસ. બસ આ છે મારો ઉનાળો. સિરિયસલી ના યાર, મને ખબર છે તમે બધા જ હવે એવું કહેશો કે કમ્પ્લેન્ટ્સ કેમ કરવી છે, જે મળ્યું એનો આનંદ લે. આટલું સારું માંડ માંડ તો નસીબ હોય ને એને મળે છે. નથી જોઈતા આવા નસીબ. મને તો એ વાળા નસીબ જોઈએ છે કે જયારે મામાના ઘરે જાઉં અને આમ મસ્ત પલાટી વાળીને બેસું, મામીને કહું આજે મારું ફેવરેટ જમવાનું બનશે, મામાને કહું રાતના 12 વાગ્યા છે પણ મારે તો ગોલો ખાવા જવું જ છે, પપ્પા જોડે જીદ કરીને આઈસ્ક્રીમ ખાવા છે. હા, એ વાળા બધા જ દિવસો મારે પાછા જીવ્યા છે. આઈ નો આજકાલના છોકરાઓ બહુ અપગ્રેડ થઈ ગયા પણ મને લોકોથી કોઈ લેવા દેવા નથી. મને મારું નાનપણ ફરી જીવવું છે. મને એક વેકેશન એવું જોઈએ છે કે જેમાં હું એ બધી જ મસ્તી ફરી કરી શકું. એ બધી જ નાનપણની યાદો વાગોડીને હું હવે થાકી છું. બસ ભગવાન એક વેકેશન મને એવું આપી દો ને કે જેમાં હું એક નાનું બાળક બનીને બધી જ મજા ફરી કરી શકું. બસ આટલું કરો ને પ્લીઝ.